મિત્રો ફાઇનલી હે ને કિલેશ્વર ભૂગી ગયા અને રસ્તામાં હે ને ફોન ને હે ને શૂટિંગ કરવાનું નીચે ઉતરવાનું બધું મનાયા છે. કંઈક 10 કિલોમીટર જેટલા હે ને આપણે આમ બોલે તો જંગલ સફારી હે ને અહીંયા તો એ રસ્તો એટલો ખરાબ હતો ને એની વાત જવા દે. તો ફાઇનલી હે ને આપણે કિલેશ્વર તો ભૂગી ગયા. ડુંગરમાં એટલો રસ્તો હતો તો આગળ હે ને કન્ટિન્યુ થોડીક બાઇક ક્લિપ ઉતારી છે તો હું તમને બતાડી પણ મંદિરે આવી ગયું. ફાઇનલી આપણે ગાડી ઓલી બાજુ પાર્ક કરી દીધી છે. અત્યારે તો કોઈ હોય કે નહીં તો હાલો હવે એને કન્ટિન્યુ અંદર જાય. અંદર હે ને વિડીયો તો આપણે હે ને તમને બતાડી પણ હવે જોઈએ હવે કન્ટિન્યુ હાલો અંદર જઈએ હવે. હાઈ સાહેબ જુઓ તમે ખાલી લોકેશન જુઓ, એક નવા લોકેશન હે. તો તમે આ બાજુ આવો ને મારા ભાણવરમાં બોલે તો એક વાર ને કિલેશ્વર જરૂર આવજો, આમ મજા જ આવે નેક્સ્ટ લેવલ. તમે આવ્યા હે ને તો તમને ખબર હે ને અહીંયા તમને પાણી અને ભર્યું હોય નાહવાની ને મજા આવે ને. ચોમાસું હોય થોડુંક વરસાદને આવ્યો હોય ને ત્યારે નાહવાની અલગ જ મોજ આવે. અત્યારે જોવું આપણે નવા એવું હે ને તો નાહું. તો મિત્રો હવે હે ને હજી તો અંદર આવ્યા ને આવ્યા ભેગા જ હે ને મગરના દર્શન થઈ ગયા. તો આ અહીંયા હે ને દેખાય ને સત્ય કુંડ હે. તો નીચે કાચબા બેઠા જીવે કે મરી ગયા? જીવે. પાણી તો ડોરું છે ને હવે આમાં મગર હે તો નાવું કેમ આમાં? તો જોઈએ હાલો હવે આગળ જઈએ મંદિરે દર્શન કરી લઈએ. તો મિત્રો હાલો હવે અંદર જઈને દર્શન કરી લઈએ આપણે. તો આરતીનો સમય સવારે 7 થી બપોરના 12. આરતીનો સમય ને ખુલ્લું રહે એનો સમય એવું કંઈક. શ્રી કિલેશ્વર મહાદેવ મંદિર. આનો દરવાજો હે બહુ જૂના જમાનાનો. કેમ હે તો હાલો મિત્રો હવે અંદર જઈને હે ને દર્શન કરાવું. તો મિત્રો મંદિરે દર્શન કરી લીધા હે ને હવે તો મંદિરની પાછળ બતાવું તમને. દર્શન તો કરી લીધા છે આગળ આપણે. મંદિરની પાછળ હે ને જો મસ્ત મજાનું આપણે કંઈક પથ્થર જેવું બનાવ્યું છે ને એની અંદર બેઠા છે ને પાણી પડે ઉપરથી. મસ્ત મજાના આપણે હે ને મહાદેવના દર્શન કરી લીધા છે ને અહીંયા આવ્યા ને તો મોકે ને આરતી હે ને આવ્યા ને થોડીક વાર થઈને આરતી ચાલુ થઈ તો આરતીનો લાભ લઈ લીધો છે. ને હવે નદી જોવો તો પાણી કેમ હે બા ખાવાનું હે ને બહારથી હે ને જંગલ સફારીનો અહીંયા હે ને બધા પ્રાણીને હે ને તો એને બધું લેવા હતા પણ એ હે ને બહાર જમા કરાવી દીધું હે કેમ કે એને અંદર કંઈ લેવા ન દેતા મનાય હે બધું લેવાનું. તો એ કંઈ લેવા નથી નકર તો નાખત. પાણીની બોટલ કે કાંઈ હે ને પ્લાસ્ટિકની વસ્તુ કે કાંઈ ને અંદર લેવા નથી દેતા. તમે આવો ને તો એ બધું ધ્યાન રાખજો, ઘરેથી લઈને ના આવતા. તો મિત્રો હવે હે ને તમને અલગ જ છે ને નવીન ઝાડું બતાવ્યું. આ હે ને ડુંગરમાં આવેલું છે તો એમાં તો આપણે અલગ અલગ બધા
વનસ્પતિ હોય તો કહેવાનું ઝાડું છે ને એ જરાક કમેન્ટ કરી દેજો. મને તો ખબર નથી, તમને ખબર હોય ને તો કમેન્ટ કરી દેજો. ઉભા રહ્યો બતાવ. જો આમાં ફળ હોય કે હું આ આવેલું છે. મેં તો પહેલી વાર આવું જોયું છે. તમને ખબર હોય ખ્યાલ હોય તો કમેન્ટમાં જરાક કહી દેજો. તો હાલો કન્ટિન્યુ હવે આગળ જઈએ આપણે. આ જોઈને નાવાનું મન થઈ જાય. અહીંયા હે ને જો પાર્વતી કુંડ આવેલો છે ને તો તાળું માર્યું છે, જવા દેતા નથી. જો તાળું ને માર્યું છે, નકર તો આપણે જાતા. મંદિર છે જોવા અંદર આપણે સ્વિમિંગ પુલ હોય ને એના જેવું દેખાય છે. અંદર જવા નથી દેતા, નકર તો તમને હેને જઈને બતાડે. અંદર હેને તાળું જ માર્યું છે તો અહીંયાથી ટપીને કેમ જવું. જોઈને નાવાનું મન છે, એમ થાય કે ઠેકડો મારીને નાહી નાખું, પણ આમાં મગર મિત્રો ખાઈ જાય ઊભે ઊભા. એટલા માછલા ને મગર ને એમાં બધું છે. નકર તો આપણે જાત. તો મિત્રો હવે અહીંયાને તમે હે ને બધું કારીગરી જોવો તમે. જો અહીંયા આ બાજુ હે ને કૂવો છે, એમાંથી હે ને તમે પાણી હીસી શકો. જો હું તમને દેખાય તો નહીં, અંદર જાઉં ફોન જવા દે. ત્યાં ડોલ નાખીને તમે એમાંથી પાણી ભરી શકો કૂવામાંથી. આ બાજુ કૂવામાંથી પાણી આવતું હોય કે ક્યાંથી આવતું હોય, જોવો તમે નળ ખાલી. આવું છે ને તમે ક્યાંય નહીં જોયું, પહેલી વાર આવું જોયું હે. મારો વિડીયો જોયો હે ને તો કિલેશ્વર આવ્યા હોય તો જોયું હે. ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ. અહીંયાથી તમે લોકેશન જુઓ ખાલી. તો નીચે અહીંયા છે ને આપણે ઉપર ચડીને તમે છે ને જોઈ શકો બધું એવું બનાવ્યું છે. અહીંયાથી લોકેશન જોવા માટે સ્પેશિયલ બનાવ્યું છે. આ બાજુ મંદિર છે, આંબા છે, આમ ઘર દેખાય. મજા જ આવે, આમ આનંદ જ આવે. એકવાર મારું મને ને તો કિલેશ્વર જરૂર આવજો. ને ચોમાસામાં આવો ને તો વધારે સારું, આમ મજા જ આવે. અત્યારે તો ઉનાળો છે ને થોડોક તડકો વધારે હોય એટલે એને, અને તોય આમ આનંદ જ આવે. કયો અને નીચે જે જવાની નાવાની મજા આવે ને ત્યાં જઈને નેક્સ્ટ લેવલ ભાઈ. ચાલો કન્ટિન્યુ નીચે જઈએ હવે. તો મિત્રો હવે અહીંયા હે ને પાણીમાં જો તમને મગર દેખાડો. તમે તો ક્યારેય જોયા નહીં હોય ને, એક જ છે. જો અહીં કાચબો આવ્યો. ઓહ જોતો જોવે ત્યાં જો વાહ સામે મગર હે. કેમ હે હવે આ બાજુ તો નાવા જવાય જ નહીં, કેમ કે મગર હે. ઓલી બાજુ પાણી છે એ ખરાબ છે, નકર તો નાઈ નાખે. જો કેમ હે ભાઈ સાહેબ. તો મગરની બાજુમાં કાચબા આટા મારે તો ખાઈ ના જાય મગર, મને તો એ ખબર નથી પડતી. જો કેમ બેઠું હે. જીવે હે દે અને એમને કયું પડ્યું હે. તો મિત્રો એમાં નાવાનો વિચાર હતો પણ પાણી જોઈને હારા થઈ ગયું. જુઓ તમે આખું ખરાબ પાણી છે, કેમ કે એને ચોમાસું નથી ને તો ક્યારનું એમને ભરેલ પડ્યું ને તો ખરાબ થઈ ગયું. નકર તો આપણે નાઈ નાખત. ઓલી બાજુ ચોખ્ખું હોય પણ ત્યાં મગર છે તો ત્યાં નવાય નહીં. આમાં ક્યાંક મગર હોય ને પડે ને તો નીકળે તો શું કરવું, એટલે નાવાનું વારા કરી નાખી. ચોમાસામાં આપણે પાછા આવશું સ્પેશિયલ નાવા માટે.
તો હાલો કન્ટિન્યુ આપણે આગળ બગડ જઈએ ને જોઈએ શું છે રસ્તામાં જોઈએ તમે અમને હે ને બતાડી જો સારું એવું ક્યાંક ઊભી જો રહેવા દે ને તો કેમ કે અહીંયા વિડીયો શૂટ કરવાની જ મને હતી પણ તોય આપણે વિડીયો શૂટ કરી છે ચાલો કન્ટિન્યુ આગળ જઈએ હવે તો મિત્રો જો અહીંયાથી કિલેશ્વર જાતો છે ને રસ્તામાં આપણે તમને ખબર હોય તો જંગલ સફારીનો છે ને માર્ગ છે ને અહીંયાથી ને આમ જાય છે તો અહીંયા લખેલું છે ફક્ત સફારી માર્ગ તો અહીંયાથી છે ને આમ સફારી ચાલુ થાય છે અંદર આગળ એક ગેટ છે ઓલી બાજુ ત્યાંથી 7-8 કિલોમીટર અંદર આવો ને પછી એના સફારીનો માર્ગ અહીંયાથી ચાલુ થાય છે અને અંદર આવો ને પછી તમને સિંહ ને દીપડાને બધું જોવા જડે તો જડે ખબર નહીં આપણે તો ગયા નથી પણ જાઓ એકવાર આજે તો એટલો ટાઈમ છે નહીં આપણે તડકો છે પાછા ક્યારેક આવશું ને ત્યારે સ્પેશિયલ અહીંયા સફારી માટે જ આવ્યું જંગલ સફારી માટે તો ત્યારે જાઓ આપણે તો હાલો કન્ટિન્યુ બહુ તડકો થઈ ગયો અને ભૂખાઈ લઈ ગઈ 1:30-2 વાગ્યા કન્ટિન્યુ ઘરે જઈએ વહેલા ખાઈ લઈએ હાલો કન્ટિન્યુ પછી મળીએ ઘરે જઈને